જૂની પારંપરિક આપણા દાદી નાની બનાવતા એ રીતે એકદમ દેશી સ્વાદ સાથે કાઠિયાવાડી ઢોકળીનું શાક. સાચું કહું ને તો આ રીત જ ઢોકળીનું શાક બનાવવા માટે સાચી રીત છે. કાઠિયાવાડી ઢોકળીનું શાક આ રીતે જ બનતું હોય છે. તો ચાલો તૈયારી કરી લેશું બધી અને બનાવશું આપણે શાક. તો એના માટે જો અમે બે બહેનો મળીને બનાવીએ છીએ. તો એક સાઈડ હું ચણાનો લોટ ચાળી લઈશ અને દીદી લસણ મરચાં અને આદુનું મીઠું નાખીને પેસ્ટ બનાવી લેશે, ચટણી ખાંડી લેશે ખાંડણીમાં. ઢોકળીનું શાક દરેક ઘરમાં બનતું જ હોય છે, પણ બધાની રીત થોડી અલગ અલગ હોય છે. અમારા ઘરમાં પહેલેથી આ રીતે જ બને છે અને હજી અમે પણ આ રીતે જ શીખી લીધી છે સાસુમા પાસેથી. તો બસ આપણે ચૂલા પર કઢાઈ મૂકશું અને એક લોટો પાણી ઉમેરશું. અહીંયા આપણે 5 થી 6 વ્યક્તિને શાક થાય ને એમ આપનું શાક બનાવશું. અને પછી બેઝિક મસાલા, ચટણી, ધાણા જીરું અને હળદર અને આપણે જે લસણવાળી ખાંડેલી પેસ્ટ હતી એ ઉમેરી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરશું. મીઠા વગર તો કોઈ પણ વસ્તુનો સ્વાદ આવતો જ નથી. અને હવે આપણે અહીંયા 3 મોટા ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરશું. અહીંયા ચમચાની બદલે તમે 2 મીડિયમ સાઇઝની જે નાની વાટકી આવે છે એ ચણાની લોટની પણ આમાં એડ કરી શકો છો. એ માપ પણ પરફેક્ટ હશે આના માટે. અને હા, હજી એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ઢોકળીમાં ચણી ન પડવી જોઈએ. ફટાફટથી જેવો લોટ મિક્સ કરીને એવું ફટાફટથી આપણે એને હલાવવાનું છે, જેના લીધે ચણી ન પડે. અને બીજી ટીપ કે પાણી હંમેશા ફૂલ ઉકળી જાય ને એમાં આખો પડી જાય, થોડુંક પાણી બળી જાય પછી જ લોટ નાખવાનો છે. નહીતર જે ઢોકળી છે એ આપણી ચીકણી ચીકણી બનશે, ચોટશે હાથમાં એવી થશે. અને પાણી ફૂલ ઉકળી ગયું હશે ને તો ઢોકળી એકદમ સરસ સોફ્ટ અને સરસ બનશે. આપણે પાપડ બનાવવામાં ખીચું કેમ બનાવીએ ત્યારે પાણી ફૂલ ઉકાળીએ એ રીતનું પાણી ઉકાળવાની જ બસ ખાસ ધ્યાન રાખવાની છે. અને બસ આપણે થાળીમાં લોટ પાથરી દીધો છે અને એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે અહીંયા વઘાર કરી લઈશું. અહીંયા જો આપણે કઢાઈમાં તેલ ઉમેર્યું છે અને તેલ ગરમ થાય એટલે થોડું રાઈ જીરું ઉમેરશું. કોઈ પણ શાકનો તમે વઘાર કરો ત્યારે રાઈ અને જીરું બરાબર ફૂટી જાય ને પછી જ એનો વઘાર કરવાનો છે. રાઈ જીરું કાચા હશે ને બરાબર ફૂટશે નહીં તો શાકનો સ્વાદમાં ફેર પડી જશે અને મોઢામાં રાઈ આવશે તો એ પણ સારી નહીં લાગે. બસ આપણે રાઈ જીરું ફૂટી જાય એટલે હિંગ એડ કરી અને એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરેલી હતી. અને હવે ઉપરથી આપણે લાલ મરચાં ને તમાલપત્ર ઉમેરશું. ડુંગળીને આપણે લાલ થાય ત્યાં સુધી પકાવી લેશું. અને ત્યાં સુધી અહીંયા સાઈડમાં જો હળદર, ધાણા જીરું, લાલ મરચું અહીંયા તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. તીખું, મોરું જેવું તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે. સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બધા મસાલા અને છાશ આપણે મિક્સ કરી લઈશું. છાશ તો આપણા ગુજરાતીઓના ઘરમાં ઓલ ટાઈમ હોય જ છે. તો બસ આ છાશને મસાલા સાથે મિક્સ કરીને ઉમેરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. અને હવે એડ કરશું 1 ટમેટાની પ્યુરી. આ બધા મસાલાને આપણે 1 મિનિટ જેવું પકાવી લઈશું. તમારા ઘરમાં કઈ રીતે ઢોકળીનું શાક બને છે ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને હવે અહીંયા આપણે જે પેસ્ટ બનાવેલી હતી એ ઉમેરી દીધી છે. ઉપરથી આ રીતે લસણ ઉમેરવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે, એની સ્મેલ આવે છે વધારે. તેલમાં આપણે એડ કરીએ છીએ ત્યારે થોડું બળી જાય છે. હવે અહીંયા આપણે એક્સ્ટ્રા 1 બાઉલ જેટલી છાશ રસા માટે ઉમેરશું. જો તમારે અહીંયા છાશ ને પાણી બે મિક્સ કરીને ઉમેરવું હોય ને તો એ રીતે પણ તમે કરી શકો છો. ખાટી છાશ હોય ને બહુ તો પાણી ઉમેરવાનું, પણ જો મોડી હોય ને તાજી છાશ હોય તો એમાં પાણી ના ઉમેરો ને તો ચાલે. તો શાકનું સ્વાદ મસ્ત આવે છે, ખાટું ને તીખું ને મીડિયમ બેલેન્સ હોય છે ખટાશનું. હવે અહીંયા આપણે થાળીમાં ઢોકળીના આકા પાડી લઈશું. એને આપણે મીડિયમ પીસીસમાં, જો કે અહીંયા તમે એનો પીસ તો જેવડા રાખો એટલા રાખી શકો, નાના મોટા જે રીતે તમને ગમે એ રીતે. જો આનાથી એના ચોસલા એકદમ બહુ સરસ પડ્યા છે ઢોકળીના. નીચેથી એકદમ લીસા આપણે અહીંયા પાણી ઉકળી જાય પછી નાખીને ચણાનો લોટ એટલે એ છે ને ચીકણી ન થાય, નહીતર છે ને એ ઢોકળીના પીસ ચીકણા થાય છે. તો જો એકદમ સોફ્ટ અને મસ્ત ઢોકળી આપણી બની ગઈ છે ને. હવે આપણે અહીંયા છાશ ઉકળી ગઈ છે તો અહીંયા ઢોકળી ઉમેરી દઈશું. અહીંયા શાકમાં વઘાર જેટલો તમારે રાખવો હોય ને એટલું તમે છાશ તે પાણી એડ કરી શકો છો. અહીંયા આપણે મીડિયમ સાઇઝમાં બહુ વઘાર નથી કર્યું, મીડિયમ શાક રાખેલું છે. જો કે આ રીતનું શાક મસ્ત લાગે છે અને ઢોકળીની બાઈટ એકદમ સોફ્ટ લાગે છે. બસ પછી આપણે 2 મિનિટ જેવું આ શાકને પકાવી લઈશું. જોઈ શકો છો તમે કેટલું મસ્ત, જોઈને જ મોઢામાં પાણી આવી જાય ને એવું શાક બનીને તૈયાર થયું છે. બસ આપણે 2 મિનિટ જેવું એને પકાવી અને ઉપર કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈશું.
અને તૈયાર છે આપણું ઢોકળીનું શાક. હવે એને આપણે નીચે ઉતારી લેશું. અને તમે રોટલા સાથે કે રોટલી સાથે ગમે તેની સાથે ખાશો ને તો બહુ જ સરસ લાગશે. તો તમને કેવી લાગી આ ઢોકળીની શાકની રેસીપી એ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે ને એ પણ મને જરૂર કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.